1865માં પંજાબના ધુડીકે ગામમાં લાલા લજપતરાયનો જન્મ થયો. તેમના પિતા શિક્ષક હતા અને બાળપણથી જ તેઓ દેશભક્તિ અને જ્ઞાન તરફ આકર્ષાયા. તેઓ લાહોરમાં અભ્યાસ કરતા હતા. કાયદાની ડિગ્રી મેળવી તેઓ વકીલ બન્યા. પરંતુ તેમના મનમાં દેશ માટે કંઈક કરવાનું સપનું હતું. તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે જોડાયા અને આર્ય સમાજમાં સક્રિય થયા. તેઓ લોકોમાં રાષ્ટ્રપ્રેમ જગાવત હતા. લાલા લજપતરાય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે મળીને લાલ બાલ પાલ તરીકે જાણીતા બન્યા. તેઓ અમેરિકા ગયા અને ત્યાંથી બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવ્યો. તેમણે ઘણા પુસ્તકો લખ્યા અને ભારતની હાલત વિશ્વ સમક્ષ મૂકી. 1928માં સાયમન કમિશનના વિરોધમાં તેમણે લાહોરમાં પ્રદર્શન કર્યું. સાયમન ગો બેકના નારા ગૂંજ્યા. બ્રિટિશ પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. થોડા દિવસો બાદ 17 નવેમ્બર 1928ના રોજ તેમનું અવસાન થયું. તેમને પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે. તેમની બલિદાનથી દેશભક્તિની જ્યોત વધુ પ્રજ્વલિત થઈ. આ ક્રાંતિકારીઓના વિડિયો જોઈને એવું લાગે છે કે આપણને આઝાદી સસ્તામાં નથી મળી. યુવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે. અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.